વાવ થરાદ પંથકમાં હોળી તહેવાર નજીક આવતા મુસાફરીની ભારે અવરજવર જોવા મળી રહી છે। ખાસ કરીને રાજસ્થાન તરફ જતા મુસાફરોને સમયસર વાહન વ્યવસ્થા ન મળતા લોકો જીવના જોખમે ખાનગી બસોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। થરાદ વિસ્તારમાં રાજસ્થાન તરફ જતી કેટલીક ખાનગી બસોમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવામાં આવતા તેમજ બસની છત અને દરવાજાની નજીક ઊભા રહી મુસાફરી કરતા લોકો જોવા મળ્યા હતા। હોળીનો તહેવાર પોતાના વતન સાથે ઉજવવા માટે મોટી સંખ્યામાં લોકો ઘર તરફ રવાના થઈ રહ્યા છે, પરંતુ પૂરતી સરકારી અથવા તો નિયમિત પરિવહન સુવિધા ન મળતા મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તહેવારો દરમિયાન રાજસ્થાન રૂટ પર બસોની સંખ્યા ઓછી હોવાથી મુસાફરો લાંબા સમય સુધી રાહ જોવી પડે છે। પરિણામે લોકો જોખમ હોવા છતાં ખાનગી બસોમાં ગીચ ભીડ વચ્ચે મુસાફરી કરવા મજબૂર બની રહ્યા છે। આ પ્રકારની જોખમી મુસાફરીથી અકસ્માતની શક્યતા વધતી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મુસાફરો દ્વારા તહેવારના દિવસોમાં વધારાની બસ સેવા શરૂ કરવાની માંગ ઉઠી છે, જેથી લોકો સુરક્ષિત રીતે પોતાના વતન પહોંચી શકે અને પ્રશાસન દ્વારા મુસાફરોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાય અને નિયમોનું કડક પાલન કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે।